મિત્રો પવન એટલો બધો છે કે છત્રી પણ નથી રહેતી. નાસ્તામાં છે મસ્ત ગરમ ગરમ ઢોકળા. બહુ નાના હતા ને ત્યારે પેપ્સી ખાતા. આપણું કાટ મસ્ત છે ને એકદમ ઝગમગરા મારીને ચાલુ થઈ ગયો છે. આપણે મસ્ત છે ને લેમન મસાલા, સાદી મસાલા, દહીંપુરી, સેવપુરી. તો જય શ્રી રામ મારા મિત્રોને, તમારા ચાકા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 9:30 વાગ્યા છે, બરોબર છે. દિયાબત્તી પૂજા પાઠ એકદમ મસ્ત થઈ ચૂક્યા છે અને આજે છે ને બહાર જવાનું છે, થોડી ઘણી તપાસ કરવા જવાનું છે, થોડું ઘણું કામ પણ છે. તો આજના વ્લોગમાં બન્યા રહેજો તમે. અને થોડું ઘણું બીજા પણ બહારના છે ને કામ છે, બહુ ઇમ્પોર્ટન્ટ એવા કામ છે કે જે આપણે 10 થી 12 મહિના પછી કામ લાગે ને એવા પણ કામ છે. અને મિત્રો અત્યારે આવ્યા છીએ હોલ જોવા, અને જો આવી રીતના છે ને મસ્ત એક હોલ છે. અને હવે જોઈએ છીએ કે તારીખ ખાલી છે કે નહીં, અને સગવડતા કેવી છે, આપણે કેટલુંક માણસો છે. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે રોંઢાના 4:45 અને નાસ્તામાં છે મસ્ત ગરમ ગરમ ઢોકળા, સ્ટીમ ઢોકળા ગરમા ગરમ છે, મસ્તીના તેલ છે બાજુમાં. ને આ છે આપણી સોડા, થમ્સઅપ સોડા. ચાલો, મને તો મસ્ત ભૂખ લાગી ગઈ છે. ગરમા ગરમ ચાલો ઢોકળા ખાઈ, એકદમ મસ્ત જોઈ લે, પણ તમને મોઢામાં પાણી આવી જાય ને બાકી હા. તો મિત્રો અત્યારે વાગ્યા છે રોંઢાના 6:30 અને મસ્ત જોરદાર વરસાદ આવે. ચાલો હું છે ને તમને અગાસી ઉપર લઈ જઈને બતાવું. તમને અવાજ તો આવતો હશે. ચાલો, બહુ મસ્ત એકદમ કડક જોરદાર વરસાદ આવે. ચાલો ઉપર જઈને બતાવું તમને. તો મિત્રો હું ફાઇનલી અગાસી ઉપર આવી ગયો છું અને ચાલો બતાવું તમને. આમાં છત્રી છે મિત્રો. પવન એટલો બધો છે કે છત્રી પણ નથી રહેતી. ચાલો બેકગ્રાઉન્ડ કરીને બતાવું તમને. મિત્રો જો આ છે ને આપણે હનુમાનજી મહારાજની ધજા છે, આપણે મંદિર ઘર ઉપર છે ને લગાવેલ છે. જો મિત્રો હા, અહીંથી છે ને આમેથી પવન આવે છે. જો છત્રી છે ને મારી મિત્રો રહેતી નથી, આમ છત્રી ઉપર રાખવી પડે તો એ માન ભેગું રહી. સારું થાય પણ મિત્રો કાંઈ ઘટે નહીં, એવો જોરદાર વરસાદ છે. તો અત્યારે થોડો ઘણો વરસાદ રહી ગયો ને ત્યારે મેં બ્લોગ ચાલુ કર્યું. મને આ વરસાદમાં પંખીડા આવા મિત્રો ઉડતા છે, ઉડી શકતા છે. આપણે તો હાલીને જવું હોય તો કેટલો વિચાર કરવો પડે, પણ આમ જો પંખીડા તોય ઉડે છે. તો મિત્રો અત્યારે જો આવો કંઈક વરસાદ આવે છે, મારી છત્રી મિત્રો ઉડી જાય છે, રહેતી નથી, એટલો જોરદાર પવન આવે છે. તો મને દેખાતો છે. તો મિત્રો ફાઇનલી અત્યારે છે ને વરસાદ મસ્ત રહી ગયો છે, એકદમ ઠંડાણા વાતાવરણ છે ને મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. અને ચાલો આપણે દિયાબત્તી કરી લઈએ. પણ મિત્રો એક વસ્તુ છે, લાઇટ નથી, તો કાંઈ વાંધો નહીં, અંધારામાં દીવો પ્રગટાવીને આપણે મસ્ત દિયાબત્તી કરી લઈએ. આપણો ફોન છે, ફ્લેશ લાઇટ કરીને મસ્ત દિયાબત્તી થઈ જશે. તો મિત્રો આજે છે શનિવાર અને વાગ્યા છે રોંઢાના 6. મિત્રો એક મસ્ત વસ્તુ અમે છે ને ત્યારે કાંટે જતા હતા, બરોબર છે. તો એક મસ્ત વસ્તુ તમને બતાવો. તો આ છે લેમન ડીચ, બરોબર છે. તમે કોણે આ લેમન ડીચ ખાધી છે ને એ મને કોમેન્ટ કરીને કહેજો. જો હું અત્યારે ઘણા દિવસો પછી મેં જોઈ હતી, ફ્રીજમાં કવરમાં પડી. ચાલો મિત્રો જોઈ કેવી છે લેમન ડીચ. મિત્રો આપણો હિંચકો છે ને આપણો એ ફેવરેટ હો. આખો દી કે થતો જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે હિંચકામાં જ બેઠા હોય. તો આપણે પેકેટમાંથી તોડી કાઢી, મિત્રો જો પેકેટમાં કાઢી, ચાલો ખાઈ. મિત્રો મસ્ત વસ્તુ કહો, પહેલાં કરતાં ઘણો જમીન આસમાનનો ફેર છે ટેસ્ટમાં. પહેલાં એકદમ મસ્ત ખટ્ટી મીઠી, એકદમ રોંગટા ખરા થઈ જાય ને એવી ખટ્ટી મીઠી આવતી. અત્યારે થોડીક સાદી થઈ ગઈ છે. કાં તો એવું હોય કે હું મોટો થઈ ગયો એટલે ખાટી ઓછી લાગે છે, બાકી મસ્ત છે. તમે ટ્રાય કરી તો કોમેન્ટમાં કહેજો કેવીક છે. તો મિત્રો ફાઇનલી અમે છે ને કાંટે રસ્તામાં જતા હતા, તો ભૂખ લાગી છે, થોડો ઘણો નાસ્તો કરી લઈ. અત્યારે પછી ડોમિનોઝમાં અત્યારે મસ્ત ઓફર આલે છે, બરોબર. તો થોડો ઘણો નાસ્તો કરી લઈ, પછી ચાલો જઈએ કાંટે. તો મિત્રો ફાઇનલી આપણા પીઝા છે ને ઘરમાં ગરમ એકદમ મસ્ત આવી ગયા છે. ઓરેગેનો ચીલી ફ્લેક્સ બાજુમાં છે, બાજુમાં કેચઅપ છે, ટીશ્યુ પેપર બધું એકદમ રેડી છે. આ જોઈ લે, પણ મમ્મી પણ નાખવા જ મેં, પણ આ મજા જ આવી રાખે. ચાલો ગરમ ગરમ છે ને ખાઈ લે. મિત્રો ભૂખ લાગી છે મસ્તની. તો મિત્રો ફાઇનલી આપણું કાંટે મસ્ત છે ને એકદમ ઝગમગરા મારીને ચાલુ થઈ ગયો છે. તો પાણી, બોટલ, પૂરી, મસાલો બધું પણ રાખી દીધું. કસ્ટમર પણ આવવાનું ચાલુ થઈ ગયા છે. એને મસ્ત અત્યારે વાગ્યા છે સાંજના 8. એકદમ મસ્ત બેસવાની સગવડતા છે, એને મસ્ત આપણે પાર્કિંગની ફૂલ સગવડતા છે, કાંઈ ઘટે નહીં. હા મિત્રો તમે એકવાર આવજો, બહુ મજા આવશે તમને. તો મિત્રો ફાઇનલી જો આપણે છે ને કાર્ટ ચાલુ કરી દીધું હતું ને, બરાબર. પણ આમ જો બાજુમાં છે ને હાંડવો મળ્યો મસ્ત ગરમા ગરમ વેજીટેબલ ચીઝ હાંડવો, આમ જોઈ લે, પણ ચીઝથી લથપથ ભરપૂર. અને આ છે પુદીનાની મસ્ત ગરમા ગરમ ચટણી છે, મસ્ત ગરમા ગરમ હાંડવો છે. ચાલો ટ્રાય કરીએ કેવોક છે.
ચાલો મસ્ત ગરમ ગરમ છે મિત્રો, મોઢામાં પાણી આવી જાય એવું છે. આમ જોઈ લો મિત્રો, આમ જોઈ લો સ્લાઈસ આપણે કાઢી. આ હા કાંઈ ઘટે નહીં. આ બોયડી આપણે ચટણીમાં એને મસાલો મોઢામાં નાખી દેવાનો. હાલો ખાઈ લે. હાલો હાલો. તો મિત્રો જો આપણે ફાઇનલ છે ને અહીંયા આપણું કાર્ટ રાખી દીધું છે મસ્ત બાંધીને. ચાલો હવે અત્યારે વાગ્યા છે 12:15. ચાલો જઈએ. તો મિત્રો ફાઇનલી આજે છે સન્ડે, એટલે કે કાર્ટનો દિવસ છે. તો ચાલો 6 વાગ્યા છે ને કાટે જાય છે. એ પહેલાં થોડીક ટાઈમ મળ્યો હતો તો જો ને પેપ્સી ફ્રીજમાં પડી ગયો. બહુ નાના હતા ને ત્યારે પેપ્સી ખાતા. મારી ફેવરેટ હતી એટલે છે નહીં. તો તમે કોણે કોણે પેપ્સી ખાધેલી છે નથી રજી ખાઉં છું મારી જેમ એ કોમેન્ટમાં જરૂર કહેજો. બાકી પેપ્સી એટલે આ મારા વાલા કાંઈ ઘટે નહીં. પાછળ ને મમ્મી અરે પાછળ છે ને મિત્રો મમ્મી જોવે છે મને દાંત આવે એને જોઈને. બટ કોમેન્ટ કરીને કહેજો કોણે આવી પેપ્સી ખાધેલી છે. ચાલો છે ને પેપ્સી ખાઈને પછી જાય કાટે, તો ત્યાં તમને મળું. તો મિત્રો અત્યારે રેસકોર્સે પહોંચી ગયા છે. અહીંયા જો આપણે છે ને અહીંયા બધી 4 વ્હીલ ને બધી ગાડી રાખી દઈએ. ચાલો જોઈએ ક્યાં કાટ રાખું, થોડુંક આગળ પાછળ રાખશું પણ વેટ પડી જાય. ચાલો હમણાં જઈએ ને કાટ લેતા આવીએ. તો મિત્રો આપણે છે ને અત્યારે બરફ લેવા આવ્યા હતા. જો 100 રૂપિયાનો કેટલો બધો બરફ આપ્યો. બાકી આપણે અહીંયા આપે ને વેરિયા માંગતા તો કેટલો બધો 1.5 ગણો બરફ વધારે આપ્યો છે. ચાલો જઈએ કાટે. તો મિત્રો ફાઇનલી અત્યારે વાગ્યા છે 8 અને અમારી કાટ ચાલુ થઈ ગઈ છે. મિત્રો મસ્ત છે ને એકદમ લાઇટ ઝગમગારા મારે છે. કાટ જોતો ને બેકગ્રાઉન્ડ પાછળ ટ્રાફિક પણ એવું મસ્ત. તો મિત્રો ફાઇનલી આમ જો પણ દેકીરામાં છે ને આપણો એક અવાજ સંભળાશે નહીં પણ તોય છતાં તમને મસ્ત એક વાસ બતાવો. તો આપણું મસ્ત કાટ છે ને ચમકે છે. એને મસ્ત બધી વસ્તુ સેટઅપ થઈ ગયું છે અને પબ્લિક બધું છે ને જો આમ ઓલી બાજુ મેળો છે ને તો ફૂલ પબ્લિક છે. તો મિત્રો ચાલો આપણે છે ને એક મસ્ત દિલ્હી ચાટ આપણે બનાવી. મસ્ત ગરમા ટેસ્ટી મોઢામાં પાણી આવી જાય બરાબર છે. અને આ બાજુ બને છે આપણી દહીંપુરી. ચાલો વારાફરતી વાર આપણે જોઈએ. મિત્રો આપણને છે ને થોડોક અત્યારે ટાઈમ મળ્યો છે, કસ્ટમર જે કોઈ નહીં તો આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ. આપણે મસ્ત છે ને લેમન મસાલા, સાદી મસાલા, દહીંપુરી, સેવપુરી એવું કંઈ છે નહીં. આપણે બનાવી નથી ખાતા પણ સાદી બનાવીને ખાઈ લઈએ. ચાલો આપણે ખાતા હોય પણ અત્યારે મસ્ત પાણીપુરી ખાવાનું મન થયું ને ચાલો ખાઈ લઈએ આપણે ફટાફટ. મિત્રો વચ્ચે છે ને કસ્ટમર આવી ગયા હતા બરાબર છે. આપણે ખાવાનું મૂકી દીધું થોડીક વાર. તો ચાલો પાછું છે ને થોડી ઘણી બનાવીને પાછી ખાઈ લો. પાછી રેડી થઈ ગયા, પાછી બનાવીને પાછી ખાશું. વચ્ચે ઘણી વાર કસ્ટમર આવી ગયા એટલે મૂકી દીધું. તો મિત્રો જો આપણે પાણીના ગાલા છે ને એ રાખેલા 20 વાળું છે, 10 વાળું છે. આમાં છે ને બરફ છે. આ આખું મેં તમને બતાવી બરફ આખો ભરેલો હતો. એ પાછળ જો 2-3 બાચકા ખાલી થઈ ગયા છે. પ્લસમાં જો આને ખોલીને આ મસ્ત જો આખું પાણીનું મસ્ત છલછલકતું ભરેલું બરફનું એકદમ ચીલો. મિત્રો આપણે બરફ છે ને એટલે કાંઈ ઘટે નહીં ઠંડુ થવાનું. એમાં મિત્રો ફ્રીજ છે ને આપણું બરાબર ઘરનું એના કરતાં જલ્દી સ્પીડથી એમાં ફટાફટામાં ઠંડુ થઈ જાય. કાંઈ ઘટે નહીં. બાકી બોટલ પણ એમ ઠંડી થઈ જાય. બરફ છે બાકી આવી રીતના મસ્ત સિસ્ટમ છે. કુલિંગ સિસ્ટમ કાંઈ ઘટે નહીં. તો મિત્રો ફાઇનલ જો આપણે છે ને આપણું કાર્ટ અહીં રાખી દીધું છે. મસ્ત જાળીવાળી સાકળ મારીને પેક થઈ ગયું છે. ચાલો ભગવાનને પગે લાગીને જય શ્રી રામ કરી જય શ્રી કૃષ્ણ, જય બજરંગબલી, જય હનુમાનજી મહારાજ. સારું ચાલો મિત્રો હવે ઘરે જઈને મળીએ મસ્ત. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 1:15 અને અમે આવી ગયા છીએ કાર્ટ મૂકીને એને મસ્ત ઘરે બરાબર છે. રસ્તામાં થોડો ઘણો નાસ્તો પણ કર્યો હતો, ભૂખ લાગી હતી બધાને. અને અત્યારે વાગ્યા છે રાતના 1:15. તો ચાલો મિત્રો મને નિંદર આવી ગયો છે કેમ કે સવારે વહેલો ઉઠ્યો હતો, કામ હતું, બીજા પણ ઘરના કામ હતા. થોડી ઘણી કાટની વસ્તુ પણ લેવાની હતી. રોંઢે કાટની વસ્તુ પણ લીધી હતી. ચાલો હવે મળીશું આપણે સવારે. તો મિત્રો આજના બ્લોગમાં બસ અહીંયા સુધી. તો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, નવા હોય ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જશે એમને કોમેન્ટ કરો. તો ચાલો ફરી મળીશું પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ના તમે કરો ને